માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ તારીખ 9/1/2025ના રાતના 12 વાગ્યાના અરસામાં એક જાગૃત મહિલાએ કોલ કરી જણાવેલ કે એક મહિલા તેમના ઘર આગળ બેઠેલા છે અને તે કંઈ બોલી રહ્યા નથી। 181 ટીમના કાઉન્સેલર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગણતરીની મિનિટની અંદર આદિપુર વિસ્તારમાંથી પીડિત મહિલાને રેસ્ક્યુ કરેલ હતા અને પીડિતા સાથે વાતચીત કાઉન્સેલિંગ દરમિયાન પીડિતાબેન માનસિક અસ્વસ્થ જણાઈ આવ્યા હતા અને 181 ટીમે પીડિતાના કુશળ કાઉન્સેલિંગ બાદ પીડિતા પાસેથી એક નંબર મળી આવેલ હતો, જે મોબાઈલ નંબર પર કોલ કરી પરિવારનો મોબાઈલ નંબર મેળવેલ હતો અને ફોન પર વાત કરતા પીડિતાના ભાઈએ જણાવેલ કે મારી બહેન સંગીતાની માનસિક સ્થિતિ સારી નથી અને આજે 5 વાગ્યાના અરસામાં તે ઘરેથી નીકળી ગયેલ હોય અને ત્યારના અમે અમારી બહેનને શોધખોળ કરી રહ્યા છીએ અને અમે અમારી બહેનને લેવા માટે આવી રહ્યા છીએ। 181 ટીમે પીડિતાના પરિવારને સરકારી માનસિક હોસ્પિટલની સારવાર માટેની સલાહ આપેલ હતી। પીડિતાના માતા પીડિતાને સહી સલામત જોઈ ભેટી પડ્યા હતા। પીડિતાના માતાએ જણાવ્યું કે તેઓ મૂળ બિહારના રહેવાસી હોય અને મજૂરીના અર્થે ગાંધીધામમાં રહે છે। 181 ટીમે પીડિતાને સહી સલામત તેમના પરિવારને સોંપેલ હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।